હાલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? બધા મજામાં ને? હું પણ મજામાં જ છું, બરાબર. તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત થઈ છે 6 વાગ્યાની સાંજના. અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ આખા રીંગણનું શાક, બરાબર. અને આજે થોડું કામ હતું એટલે આપણે સવારથી કોઈ વિડીયો નથી બનાવ્યો. હવે આપણા રોજ ડેલી વિડીયો આવશે, કેમ કે હવે આપણે રાજકોટ આવી ગયા છીએ અને હારા પણ થઈ ગયા, બરાબર. કેમ કે થોડાક બીમાર થઈ ગયા હતા એટલા માટે આપણે કોઈ વિડીયો નહોતા બનાવતા. હવે સારા થઈ ગયા છે તો આપણે હવે ફરીથી ડેલી વિડીયો મૂકશું, બરાબર. તો અત્યારે હવે અમારે સરિતા રીંગણ સરસ કટિંગ કરી રહ્યા છે, કેમ કે આપણે દેવાનું છે આખા રીંગણનું શાક. અને વાગી ગયા છે 6. રસોઈ ચાલુ નથી કરી તો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ. તમને બતાવું, અમે 2 કિલો રીંગણ લઈએ. તમે જોઈ શકો છો 2 કિલો રીંગણ લઈ લીધા છે, બરાબર. તો અહીંયા સુધારાઈ ગયા છે રીંગણ. તો હવે આપણે રીંગણને સરસ બફાવા માટે રાખી દઈશું. હા સરિતા, અને આજે અમે કંઈક નવી વસ્તુ લઈ આવ્યા, એ હું તમને બતાવીશ, બરાબર. 2 દીની ભેગી વસ્તુ છે એ હું તમને બતાવીશ. એમાં તમને જોવા મળશે જે હું ગામડે હતી ને ત્યાં મેં બાઇક ચલાવી હતી પણ તમને જોવા મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને અમારા ઘરે નાના છોકરાઓને જમાડવાના હતા ને, તો એનો પણ નાની મારી પાસે ક્લિપ છે, 2-3 ક્લિપ, એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ થોડીક જ વારમાં. તો અત્યારે હવે આપણી સાંજના ટિફિન બની ગઈ છે. તો આ રોટલી અલગ દુકાન કારખાનાની વઘારેલા ભાત બનાવ્યા છે. આ આખા રીંગણનું શાક બનાવ્યું છે. ચાલો હવે ટિફિન ભરી દઈએ, કેમ કે ટિફિનમાં હું બેઠા છે તો ચાલો આપણે ભરી દઈએ અને મળીએ પછી તમને થોડીક જ વારમાં. તો ચાલો અત્યારે હવે આપણે ટિફિન પણ ભરાઈને વહી ગઈ છે અને દુકાનવાળાને ભરી રાખી દીધી છે. બાકીના 2-3 અહીંયા જમી લેશે. અને હું શું વસ્તુ લઈ આવી ને આજે હું તમને બતાવું, ચાલો, બરાબર. તો અત્યારે હવે આપણે ટિફિન પણ ભરાઈને વહી ગઈ છે. તો અમે લોકો આજે બજારમાંથી શું વસ્તુ લઈ આવ્યા ને હું તમને બતાવું, ચાલો, બરાબર. તો પહેલાં તો હું આ સરિતા અને મમ્મી માટે એપ્રન લઈ આવી. મારું તો છે એ બેનો નહોતો, બરાબર. તો એપ્રન લઈ આવી છું. 2 એપ્રન છે, બરાબર. ક્યાં ફેરવાઈ ગયો? આ 2 છે. મમ્મીને સરિતાને જેને જે ગમે એ, બરાબર. માને 2 દિવસ આવી જશે. બીજું આપણે લઈ આવ્યા છીએ આ બેગ. રાજુને ક્યાંક જવું હોય ને તે બેગ, નાનો બેગ એક છે, પણ એ અમારે ક્યાંક જવું હોય તો આ બેગ લઈ આવ્યા છે 200 રૂપિયામાં. કેટલા? 200 રૂપિયામાં બેગ લઈ આવ્યા, બરાબર. અને મોરો લીધો. કેમ જોયું? કાલે બા જોડે માર્કેટ ગયા હતા ને તો મેં બાને કીધું કે બા મારે ગોરો લેવો છે, એટલે અમે ગોરો લઈ આવ્યા. કેમ કે મારો ગોરો છે ને જૂનો થઈ ગયો છે એટલે આ ગોરો લઈ આવ્યા છે, બરાબર. તો આને આપણે થોડાક દિવસ પછી કાઢશું. અત્યારે બહુ ઠંડી છે એટલે આને મૂકી દઈએ આપણે.